हेलो एवरीवन, आप सभी का स्वागत है मेरी यूट्यूब चैनल पे। मैं हूं मयंक और आप देख रहे हैं મયંક ટિફિન બ્લોગ્સ। ગાઈસ, અત્યારે હાલ નવરાત્રિનો ટાઈમ ચાલી રહ્યો છે અને આજે આપણે આવી ગયા છે પાનેરા ડુંગર ઉપર અને અત્યારે તમે જોઈ શકો છો નાઇટનો નજારો છે। તો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા અહીંયા પહોંચી ગયા છે અને ઉપર ચડવાના છે। તો ચાલો અત્યારે સ્ટાર્ટ કરીએ ઉપર ચડવાનું। અત્યારે ઉપર જઈને હું તમને બધો નજારો બતાવીશ અને આજનો વિડીયો हिंदी गुजराती मिक्स થવાનો છે। तो चलो जाइए ऊपर। पानेरा मंदिर के चढ़ाई की खूबसूरत करते हैं यहाँ से। लेकिन आज हमारे साथ है मितेश भाई, कैमरामैन हमारे भार्गव भाई, मेरा छोटे कमल और विशाल, हम 6 लोग आए हैं और पानेरा के नाइट में चढ़ाई कर रहे हैं। मस्त खाना खा के आए हैं मेरी दीदी के घर पे। खिचड़ी बनाई थी आज। खिचड़ी का पहले से हम लोगों ने प्लान बना रखा था, लेकिन हम घर पे बनाने वाले थे, लेकिन आज वलसाड़ में आके मस्त हम लोगों ने खिचड़ी खाई और पानेरा की चढ़ाई कर रहे हैं अभी। तो सोचा थोड़ा घूमने के लिए चले। दिन में तो सभी लोग एक साथ होते नहीं हैं, तो फिर क्या करें, नाइट में ऐसे घूमने के लिए निकलना पड़ता है। नाइट में जो मजा आवे छे भाई खूब જ સરસ હોય છે। એમ પણ અત્યારે કે લાઇટની એક્સ્ટ્રા જરૂર નથી, આ લાઇટ લગાવી જ છે અહીંયા, તો લાઇટની મજા તો અમને અહીંયા જ મળી જવાની છે। અને ઉપર જે મંદિરનો નજારો છે એ પણ ખૂબ જ સરસ થવાનો છે। નીચે છે 100 પગથિયા ચડી ગયા છે અમે લોકો। ટોટલ કેટલા છે ખબર નથી, ચડતા છે ઉપર। ઉપર જઈને ખબર પડશે હવે। પરમ આનંદ મળી રહ્યો છે, કારણ કે દિવસના જો એટલી ગરમી થાય છે ને ભાઈ, દિવસના તો અહીંયા આવે જ નહીં, એવી હાલત થઈ જાય છે। પણ નાઇટમાં જો આવવું હોય ને તો તમારા માટે લાઇટની ફૂલ સુવિધા ઉપલબ્ધ છે। એની ટાઈમ તમે અહીંયા આવી શકો છો। હાય ભાઈ 128 એટલે 127 છે અહીંયા। आधे रास्ते में आपको ऐसे छोटी छोटी बहुत सारी शॉप देखने को मिल जाएगी। गन्ने का जूस भी मिलता है आपको यहाँ पे, मस्त ठंडा ठंडा कूल कूल। ओ इस भाई भार्गव भाई कमल ऑलमोस्ट 370 स्टेप कंप्लीट हो गए हैं। ओह विशाल भाई, चलो भाई आओ। तब 390। चलो शॉप क्लोज होने लग गई है। भार्गव 100 रुपया। गाइस नाइट में दिन के मजे ले रहे हैं हम लोग यहाँ पे। $450 स्टेप कंप्लीट हो गए हैं यहाँ पे। इन लोगों के साथ धोखा हो गया है। 300 से विशाल भाई ने, ये रहे विशाल भाई, उसने 300 स्टेप बोल के इन लोगों का 500 चढ़ा दिया है यहाँ पे। हालत देख सकते हो आप भार्गव भाई की, कुछ बोल नहीं सकते। हाँ कमल भाई स्टिंग एनर्जी 500 चालू हो गया है। 500 भाई पूरा। आधे उधर है और आधे इधर। मैं ठहरा यहाँ पे बीच वाला। અહીંયા 600 પગથિયા કમ્પ્લીટ થાય છે અને ત્યાં સામે તમને શિવજીનું મંદિર જોવા મળી જશે। રાત્રિનો નજારો છે આ પ્રકારનો તમને અહીંયા જોવા મળી રહ્યો છે। ચાંદ તારે आसमान से सीधा नीचे आ गया ऐसा लगता है। यहाँ से 638 यहाँ से आपको ये वाला व्यू दिखेगा। ओह फाइनली આપણે પહોંચી ગયા છે પારનેરા માતાજીના મંદિરે। અહીંયા 661 પગથિયા છે ટોટલ 661। हो फाइनली હજી વધારે છે થોડા। પારનેરા મંદિરનો બેસ્ટ નજારો તમને અહીંયાથી જોવા મળવાનો છે। આ છે પારનેરા માતાજીનું મંદિર। ઓ 700 1 2 3 4 અને 5 705 સ્ટેપ કમ્પ્લીટ। અને જ્યાં તમને બહારની દુનિયા આ રીતેની દેખાવાની છે, જોઈ શકો છો તમે। સો ब्यूटीफुल। नेशनल हाईवे 48 और सामने है माता जी का टेम्पल। जय माता जी।
અહીંયા આવીને જે શીતળતાનો આનંદ થાય છે ખૂબ જ સરસ છે, કારણ કે ઠંડો ઠંડો પવન આવતો હોય છે અને સાથે આ લાઇટવાળો નજારો અને સામે માતાજીનું મંદિર, ખૂબ જ સરસ નજારો અહીંયાથી તમને જોવા મળશે. અમને તો ખૂબ જ ગમ્યું છે ને અહીંયા સુધીનો સફર પણ ખૂબ જ સરસ હતો, મજા આવી. માતાજીના દર્શન કરીએ અને પછી જે આજુબાજુનો થોડો નજારો છે પણ હું તમને બતાવીશ. સૌથી પહેલાં માતાજીના દર્શન કરીશું. માતાજીના દર્શન થઈ ગયા છે અને એટલું સારું નસીબ હતું કે બારણા ઉપર અહીંયા લોક લાગે એ પહેલાં અમારા દર્શન થઈ ગયા અને જસ્ટ 2 મિનિટ, માત્ર 2 જ મિનિટ, વધારે પણ નહીં, અહીંયા આવ્યા દર્શન કર્યાના બાદ 2 મિનિટમાં ક્લોઝ થઈ ગયું છે અહીંયા મંદિર. ઉનાળામાં જો વિઝિટ કરવું હોય તો સૌથી બેસ્ટ ટાઈમ છે 6 વાગ્યા પછીનો, કારણ કે 6 વાગ્યા પછી અહીંયા એકદમ કુમળો તડકો, એકદમ શાંત વાતાવરણ થઈ જાય છે અને રાત્રિના ટાઈમે જો તમે અહીંયા આવશો તો તમને કંઈક અલગ જ અનુભવ થવાનો છે અહીંયા, કારણ કે અહીંયા તમને બધી બાજુથી ખુલ્લી હવા મળવાની છે અને સાથે સાથે લાઇટવાળો નજારો અને સાથે માતાજીના દર્શન કરવા મળી જવાના છે તમને. અહીંયાથી તમને મંદિરનો નજારો તો બેસ્ટ જોવા મળવાનો જ છે, પણ સાથે સાથે તમને આ પ્રકારની ફરવા માટેની જગ્યા પણ ખૂબ જ સરસ અહીંયા મળી જવાની છે. રાત્રિના ટાઈમનો આ નજારો છે. शाम के टाइम आओ, आराम से दोस्तों के साथ बैठो तो काफ़ी अच्छा फील होगा आपको. यहाँ पे फैमिली के साथ सकते हो, दोस्तों के साथ रह सकते हो. यहाँ पे आने के लिए आपको 2 रास्ते मिलने वाले हैं. एक सामने वाला जो मंदिर के उस साइड है और जो वलसाड सिटी से होके आता है, और एक यहाँ पे पीछे की साइड पे है अतुल से होके आता है. પાછળના મંદિર અને સામેવાળા જે મંદિર છે બંનેને કનેક્ટ કરતો આ બ્રિજ છે. શ્રી ચંડિકા માતા, શ્રી અંબિકા માતા અને શ્રી નવદુર્ગા માતાનું આ જૂનું મંદિર પાનેરા ડુંગર પર પાછલા ભાગના રસ્તા ઉપર આવેલું છે. રાજા રજવાડાઓના ટાઈમની આ જગ્યા છે અને અહીંયા એવું માનવામાં આવે છે કે જે આ પથ્થરવાળો ભાગ છે અહીંયા ગુફા પણ હોઈ શકે છે. પારનેરાના બ્રિજ ઉપરથી તમને અતુલનો આ અદ્ભુત નજારો રાત્રેના જોવા મળશે. गाइस ऐसे बूट भी यहाँ पे काम आ जाते हैं, इसके लिए मुझे दूसरा वाला निकालना पड़ेगा. ओके ऐसे इस तरीके से हम लोग शॉट ले रहे हैं. शूज के अंदर हम लोग ने मोबाइल रख दिया है. आप सभी को ये वाला वीडियो पसंद आया होगा तो वीडियो को लाइक, शेयर और चैनल को जरूर से सब्सक्राइब कर देना. थैंक यू सो मच फॉर वॉचिंग व्लॉग.